નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ધોરણ 11 ની પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે અર્થશાસ્ત્ર વિષયની, અને એમાં હું આવનારી 5 મિનિટમાં તમને સૌથી મોસ્ટ ટાઈમલી ટોપિક જે તમારી પ્રથમ સામયિક પરીક્ષાના પેપરમાં હશે જ એ ગેરંટી સાથે હું તમને સમજાવવા ફટાફટ જઈ રહ્યો છું. અને ટોપિકનું નામ છે, સવાલનું નામ છે માંગનો નિયમ. સવાલ 5 માર્ક્સમાં પૂછાય છે કે માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિ સહિત સમજાવો, એવી રીતે પૂછાય છે. કેટલું લખવાનું અને કેવી રીતે લખવાનું ફટાફટ સમજી લઈએ. પહેલી વાત તો એ કે આ માંગનો નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો હતો, અને શું કરે છે તો કે કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે એની સમજૂતી આપે છે. અને આપણે સૌ જાણીએ છીએ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે, એની સરસ મજાની જાણકારી પૂરી પાડે છે. અચ્છા, માંગનો નિયમ છે શું એવું પૂછાય 1 માર્ક્સમાં પણ ઘણીવાર કે માંગના નિયમની વ્યાખ્યા લખો અથવા તો માંગનો નિયમ લખો એવું પૂછાય તો સવાલનો જવાબ આ છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય. તો વિસ્તરણ અને સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતના કારણે માંગમાં થાય છે, અને આ માંગનો નિયમ છે. અને આ નિયમ ઉપરથી ખબર પડી જાય કે કિંમત અને માંગ વચ્ચે કેવો છે ભાઈ, વ્યસ્ત સંબંધ છે. ધારણા શું છે, ધારી લેવામાં આવ્યા છે. કઈ વસ્તુ ધારી લેવામાં આવી છે? આ કે જો અન્ય પરિબળો સ્થિર રહેતો તો ગ્રાહકની અભિરુચિ પસંદગી સ્થિર છે, ગ્રાહકોની આવક સ્થિર છે, સંબંધિત વસ્તુની કિંમત એટલે કે અવેજીન પૂરક વસ્તુની કિંમત સ્થિર છે, ભવિષ્યના ભાવની અટકળ સ્થિર છે અને વસ્તી સ્થિર છે. તો 5 અટકળો ધારણા ધારી લેવામાં આવી છે કે જે ભાઈ આમાં કોઈ ફેરફાર નથી થતો, એટલા માટે આવો સરસ મજાનો માંગનો નિયમ આપણને જોવા મળે છે. હવે માંગના નિયમને સાબિત કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? અનુસૂચિ. કોને કહેવાય અનુસૂચિ? કે પર્ટિક્યુલર કોઈ એક કસ્ટમર છે એ અલગ અલગ કિંમતે કેટલા એકમોની માંગ કરે છે દર્શાવતી યાદીને શું કહેવાય? માંગની અનુસૂચિ કહેવાય. તો માંગની અનુસૂચિ દોરો, ગમે એટલા ઘરના આંકડા લખો, કોઈ પ્રોબ્લેમ નથી, નો ટેન્શન. પણ એ આંકડામાં નિયમ જળવાવો જોઈએ કે કિંમતમાં અહીંયા જો શું થાય છે ઘટાડો, તો કિંમતમાં ઘટાડો થતો હોય તો માંગના આંકડામાં વધારો થવો જોઈએ. ઇન કેસ તમે કિંમતમાં વધારો કરતા જતા હો તો માંગમાં ઘટાડો કરતો જવાનો, સિમ્પલ. એટલે એકમાં વધારો થતો હોય તો બીજાના આંકડામાં ઘટાડો થવો જોઈએ. આંકડા કોઈ પણ લખો, કાંઈ ટેન્શન નથી. હવે આ જે આંકડા અનુસૂચિના લખ્યા એના આધારે આપણે દોરી નાખીએ આકૃતિ દોરો તો આવી બને. અને આ ઢાળ જે તમને દેખાય છે કેવો ઢાળ કહેવાય? ઋણ ઢાળ. શા માટે ઋણ ઢાળ? કારણ કે જમણી બાજુ, માફ કરજો, ડાબી બાજુ ઉપર તરફથી ક્યાં જાય છે? જમણી બાજુ નીચે તરફ. એટલે આ માંગના નિયમની આકૃતિ આપણને મળે. વિશ્લેષણ આ રીતે લખવાનું થશે. જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લેજો, તમારા માટે બહુ કામની વસ્તુ છે. ખાલી અનુસૂચિ અને આકૃતિ દોરીને ભાગી જશો, 5 માર્ક્સ નહીં મળે. આકૃતિ દોર્યા પછી આનું વિશ્લેષણ પણ તમારે લખીને સાબિત કરવું પડશે કે ભાઈ આમાં આકૃતિ સાચી દોરી. તો પહેલો મુદ્દો એ છે કે એક્સ ધરી પર શું દર્શાવ્યું, બીજો મુદ્દો વાય ધરી પર શું દર્શાવ્યું છે. કેટલા બિંદુ આપણને મળ્યા? 5 બિંદુ મળ્યા, A B C D E. આ બધા બિંદુઓને જે રેખા આપણે જોડી એને શું કહેવાય? માંગ રેખા. તો એ માંગ રેખા કહેવાય. હવે ત્યાર પછી આકૃતિ અનુસૂચિ મુજબ દૂધની કિંમત 50 રૂપિયામાંથી ઘટીને 40 રૂપિયા થાય ત્યારે માંગ 1 લીટરમાંથી વધીને કેટલી લીટર થઈ જાય છે? 2 લીટર થઈ જાય. હવે આનું ઊંધું લખી શકો કે કિંમત છે ઘટીને પેલા 50 રૂપિયામાંથી ઘટીને 40 રૂપિયા થાય, એમ કહી શકો 10 રૂપિયામાંથી વધીને 20 રૂપિયા થાય તો માંગ છે ઘટીને 5 એકમમાંથી 4 એકમ છે થઈ જાય છે, આમે લખી શકો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મુદ્દો કયો છે કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ક્યાં જાય? ઉપરથી નીચે તરફ. અને એટલા માટે આ માંગ રેખા કેવા ઢાળવાળી છે ભાઈ? માંગ રેખા ઋણ ઢાળ દર્શાવે છે. તો આટલું તમારે છે પરીક્ષાની અંદર મેન્શન કરવાનું થશે. કોણે માંગનો નિયમ શોધ્યો? એ માંગનો નિયમ શું દર્શાવે છે? તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. પછી માંગના નિયમની વ્યાખ્યા અને એની ધારણા, ત્યાર પછી માંગના નિયમની અનુસૂચિ, આકૃતિ, અને ત્યાર પછી એનું વિશ્લેષણ. આટલા મુદ્દા, આટલા પોઈન્ટ્સ તમારે 5 માર્ક્સમાં પૂછાય તો લખવાના થશે. જે બાબતનું ધ્યાન રાખશો તો વાંધો આવશે નહીં. ડન છે ભાઈ? તો ચલો, આશા છે તમને આ લેક્ચર સમજાણો છે. 5 મિનિટનો નાનો એવો વિડીયો ઉપયોગી બનશે. તો આવા નવા વિડીયો માટે જોતા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. મળે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.